બનાસકાંઠા જિલ્લાના દિયોદર ડીવાયએસપી ડીટી ગોહિલની ગાંધીનગર ખાતે બદલી થતા વી.કે. વાઘેલા હાઈસ્કૂલ ખાતે વિદાય સમારંભ યોજાયો. વાત કરવામાં આવે તો દિયોદર ડીવાયએસપી તરીકે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી ઈમાનદાર અધિકારી તરીકે નામના ધરાવતા દિવ્યપ્રકાશ ગોહિલ ડીવાયએસપીની ગાંધીનગર ખાતે બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં દિયોદર રાજવી પરિવારના માનસીજી વાઘેલા, દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, થરા પીએસઆઈ આર.જે. ચૌધરી, સિહોરી પીએસઆઈ એચ.કે. દરજી, બિલડી પીએસઆઈ એ.કે. દેસાઈ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો સહિત પત્રકાર મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સન્માનનીય ડીવાયએસપી ડીટી ગોહિલને મોમેન્ટો, પુષ્પગુચ્છ આપી, ફૂલહાર પહેરાવી, સાલ ઉડાડી ફરજ દરમિયાન કરેલ સરાહનીય કામગીરીને લઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિક્રમાચાર્યની સાથે અમૃતાચાર્ય, ગુજરાત નિર્માણ ન્યૂઝ, બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા. કહેવત છે અધિકારીઓમાં કે બદમાશ કાંઠા છે. બરાબર, બનાસકાંઠા એ બદમાશ કાંઠા છે. પરંતુ મારા માટે તો એક ખૂબ જ સપનવંતું, ગુણવંતું બન્યું છે. પેલો કહેવાય કે જેને કમળો પૃથ્વીરાજસિંહ, ઈશ્વરભાઈ પટેલ, હીરોભા, જણુભા, વડા, થરાથી આવેલા આગેવાનો, પત્રકાર મિત્રો, દિયોદરના મફતભાઈ, વિશ્વાસથી ખૂબ લાગણી છે મારી, અને આજુબાજુથી પધારેલા સરપંચ સાહેબો, દિયોદર અને ખાસ કરી બનાસકાંઠામાં મારા આજે જાન્યુઆરીમાં 3 વર્ષ પૂરા થયા. જેમ માનસિંહજી બાપુએ કીધેલું કે 2 વર્ષમાં જ કેમ ટ્રાન્સફર લો છો, પણ 1 વર્ષ સાહેબ મેં થરાદ કર્યું, 1 વર્ષ થરાદ અને 2 વર્ષ દિયોદર, એમ કરીને 3 વર્ષ પૂરા થતા લોકસભાની ચૂંટણી અન્વયે મારું આજે ટ્રાન્સફર થયું છે. પરંતુ અહીંયા હું ઘણું બધું છોડીને જાઉં છું.